રાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાના શુભ દિવસે મંગળા આરતી કરવામાં આવી। મંગળા આરતી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, ભૂષણ ભટ્ટ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય રથમાં પહિંદ વિધિ કરી હતી। ભગવાનને રથમાં પધરાવીને મુખ્યમંત્રીએ મહંત ને દિલીપદાસજી મહારાજ વગેરે રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું। રથ મંદિરથી નીકળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી પહોંચતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન અને અન્ય કોર્પોરેટરે સ્વાગત કર્યું હતું। મહંતનું પણ સ્વાગત કર્યું હતું। રથયાત્રા દરમિયાન સૌથી આગળ ગજરાજ હોય છે, પરંતુ આ ગજરાજો ખાડિયા વિસ્તારમાં આવી પહોંચતા લોકોની ભીડ જોતા 3 હાથી બેકાબુ બન્યા હતા। અંતે વન વિભાગની ટીમ બોલાવી પડી હતી અને 3 હાથીને ઇન્જેક્શન આપીને શાંત કરવામાં આવ્યા હતા અને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા। આને કારણે રથયાત્રા 1 કલાક મોડી પડી હતી। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ।